હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 વિશે. આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે અંશ, કડા અને દ્વિકડા વિશેની વાત કરી હતી કે એક અંશ બરાબર 60 કડા, એક કડા બરાબર 60 દ્વિકડા, એટલે એક અંશ બરાબર 3600 દ્વિકડા. પ્લસ આપણે એવું પણ યાદ રાખ્યું, અંશને રેડિયનમાં ફેરવવું હોય તો પાઈ અપોન 180 વડે ગુણવું પડે. અને એ ગુણાકાર પર તમે યાદ રાખી શકો છો કે એક અંશ બરાબર 1.745 ગુણ્યા 10⁻2 રેડિયન. એક કડા તો આપણે કીધું હતું કડાને અંશમાં ફેરવો, મતલબ ભાગ્ય કેટલા કરવાના? 60. અને અંશને રેડિયનમાં એટલે આપણે શું બોલતા હતા? પાઈ અપોન 180. આવું કરીએ તો આપણને ખબર છે કિંમત કેટલી આવી હતી, તો કે 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન આવી હતી. સેમ એક દ્વિકડા બરાબર આપણે કીધું હતું 1/3600 અંશ, અંશને રેડિયનમાં એટલે પાઈ અપોન 180 વડે ગુણ્યું એટલે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન સુધીની કિંમતો મળી ગઈ હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે એવું સમજવા માંગીએ છીએ કે અંશ અને કડા બંને જોડે હોય તો શું કરવું. તો ધારો કે આપેલું છે એક અંશ અને 12 કડા છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જોઈ શકો છો અંશ અને કડામાં નાની કિંમત કોણ હોય? તો કે કડાની. તો આ સોલ્વ કરવા માટેના 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ શું કહેવાય? તો કે નાની કિંમતમાં ફેરવી દો, મતલબ કડામાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, એક એક સ્ટેપ સમજજો. શું કીધું? અંશ અને કડા હોય તો સૌથી પહેલા શેમાં ફેરવી દો? કડામાં ફેરવો. એક અંશ બરાબર 60 કડા પ્લસ 12 કડા તો છે, તો 60 ને 12 કેટલા થાય? તો કે 72 કડા. હવે અહીંથી બે રીત છે. જો તું ડાયરેક્ટ લખવા માંગતો હોય તો એક કડા બરાબર આપણે શું બોલ્યા? 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. તો સીધું આ લખી શકે 72 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. પણ કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે સાહેબ મને આ વેલ્યુ યાદ નથી રહેતી. તો કોઈ વાંધો નથી, વેલ્યુ યાદ રાખવી જરૂરી નથી, મેથડ આવડવી જોઈએ. તો આપણી મેથડ શું? કડાને અંશમાં ફેરવો. તો શું લખાય? તો કે 72/60. અંશ, અંશને રેડિયનમાં ફેરવો. અંશને રેડિયનમાં એટલે 72/60 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયન. આ જવાબ ફેરવો એ જ આ જવાબ આવશે. બંને જવાબમાં કોઈ ફેર પડે નહીં. તો જો યાદ રાખવાની ટેકનિક શું? જો આપણને આ કિંમત યાદ નથી રહેતી તો કોઈ વાંધો નહીં, પહેલા અંશ અને કડા હોય તો નાની કિંમત કડા છે તો કડામાં ફેરવો, ભાગ્યા 60 ગુણ્યા પાઈ અપોન 180 કરો, રેડિયનમાં બની જશે. ચલો આવું નવું ફરીથી બોલું છું. 2 અંશ 18 કડા. ચલો વિદ્યાર્થી મિત્રો બોલતા જજો, આમાં તમે વિડીયોમાં જોડે જોડે યાદ રાખતા જાઓ તો તમને સરળ થશે. 2 અંશ 18 કડા, નાની કિંમત કઈ? કડા. તો તમારે શેમાં ફેરવવું પડે? કડામાં. 2 અંશ એટલે 120 કડા પ્લસ 18 કડા. તો 120 વત્તા 18 એટલે 138 કડા થાય. હવે કડાને સીધા શેમાં ફેરવી દે? રેડિયન. કા ડાયરેક્ટ ગુણ અથવા 138 ભાગ્યા પાઈ ગુણ્યા 100/60 ગુણ્યા પાઈ અપોન 180 કર, રેડિયનમાં ફરી જાય. એક જ સ્ટેપ. કડા ભાગ્યા 60 ગુણ્યા પાઈ અપોન 180. તો આ રેડિયનમાં ફરતા થઈ ગયું. આવડી ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો આવું નવું હજી પણ એક કરાવું છું. જો ધીમે ધીમે સમજતા જજો, બહુ ઈઝી થઈ જશે. 3 અંશ 24 કડા
બોલતા જાઓ, મોઢે બોલવા જાઓ. ચલો, 3 અંશ. 3 અંશ એટલે કેટલી કળા? 1 અંશ 60. 3 અંશ 180 કળા પ્લસ 24 કળા. ચલો વિદ્યાર્થી મિત્રો, 180 ને 24 204 કળા. ચલો, કળાને સીધા રેડિયનમાં બોલો. શું લખવાનું? 204 ભાગ્યા 60 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયન. આવડી ગયું વિદ્યાર્થી મિત્રો? સેમ વસ્તુ કેટલીક વાર જેડબલઈ નીટમાં, ગુજરાત બોર્ડની કોઈ ચોપડીમાં ક્યાંય નથી, પણ જેડબલઈ નીટની અંદર 3 વસ્તુ આપેલી હોય. કે ધારો કે એવું આપ્યું હોય, 1 અંશ 10 કળા 3600 દ્વિકળા અથવા 360 દ્વિકળા છે. તો આને રેડિયનમાં ફેરવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી સારું સ્ટેટ બોર્ડ માટે નથી, આ પર્ટિક્યુલર જેડબલઈ નીટ માટે જ બોલું છું. અંશ, કળા અને દ્વિકળા ત્રણેય ખૂણા આપેલા હોય તો આપણે શું કરવું? સૌથી પહેલો નિયમ, સૌથી નાનું કોણ છે? જોતા જવામાં સૌથી નાનું કોણ? દ્વિકળા. તો વિદ્યાર્થી મિત્રો, શેમાં ફેરવવું પડે? દ્વિકળામાં ફેરવવું પડે. તો બોલો, 1 અંશ બરાબર કેટલી દ્વિકળા? તો કે 3600 દ્વિકળા. ચલો, વત્તા 10 કળા. તો આપણે બોલી ગયા 1 કળા બરાબર 60 દ્વિકળા. તો 10 ગુણ્યા 60 દ્વિકળા પ્લસ 360 દ્વિકળા તો છે જ. ચલો, કરો સરવાળવાનો. 3600, જો અહીંયા જે લખું છું એનું એક સ્ટેપ લખું છું. 3600 દ્વિકળા પ્લસ 60 ગુણ્યા 10 600 દ્વિકળા પ્લસ 360 દ્વિકળા તો છે. 3600 ને 600 4200, 4200 ને 300 4560. તો આપણને આન્સર શું મળી ગયો? 4560 દ્વિકળા. હવે આને રેડિયનમાં ફેરવો. તો આપણે જો દ્વિકળાને રેડિયનમાં ડાયરેક્ટ રૂલશો તો કે 4560 ભાગ્યા 3600 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયન. જો વિદ્યાર્થી મિત્રો, 3 એક જ ઘટનામાં ફરીથી બોલું છું. ખાલી અંશ હોય ગુણ્યા પાઈ બાય 180, કળા હોય ભાગ્યા 60 ગુણ્યા પાઈ બાય 180, દ્વિકળા હોય ભાગ્યા 3600 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયન થાય. તો આવું ત્રણેય ખૂણા આપેલા હોય, અંશ, કળા, દ્વિકળા, તો આવા મેથડે સોલ્વ કરી શકો છો. આજના હોમવર્કની અંદર આપણે આવા જ 3-4 દાખલાઓ મૂકીશું જે તમને પ્રેક્ટિસ થાય અને તમને લોકોને ખબર પડી શકે અંશ, કળા અને દ્વિકળા વચ્ચેનો ફેર. ચલો, હવે આવા આપણી ચોપડીની અંદર દાખલાઓ મૂકેલા છે. કયા સમીકરણ આધારે? તો કે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શીખવાડી એ ટોપિક આધારે 2 ઉદાહરણ અને 1 સ્વાધ્યાયનો દાખલો મૂકેલો છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 3. ચલો, ક્વેશ્ચન વાંચતો જાઉં છું એટલે તમને ખબર તો જાય કે શું કહેવા માંગે. પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ A અને B ની એક સાથે ચંદ્રનું અવલોકન કરતા. વિદ્યાર્થી મિત્રો, જો 11 સાયન્સમાં દાખલા સ્ટાર્ટ કરું છું અને દાખલાની અંદર મેક્સિમમ સ્ટુડન્ટને તકલીફ પડતી હોય છે, એનું રીઝન એટલું જ છે, ક્વેશ્ચન સમજતા નથી. દરેક ક્વેશ્ચન સમજતા જાઓ અને બને ત્યાં સુધી આકૃતિ પણ દોરતા જાઓ. ચલો, અહીંયા પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુ, મતલબ આ એક પૃથ્વી, 2 વ્યાસાંત બિંદુ મતલબ આ A અને B એક સાથે ચંદ્રનું અવલોકન કરતા. મતલબ અહીંયા બંનેથી અહીંયા ચંદ્ર પ્લેનેટ મૂકેલો છે.
બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે 1 કડા જેટલો ખૂણો આતરે છે. આટલો ખૂણો વિદ્યાર્થી મિત્રો આપી દીધો છે થીટા. બોલો કેટલો ખૂણો આપ્યો થીટા? 1 કડા. ચલો ફરીથી હવે દાખલામાં ડાયરેક્ટ અંશ અને કડા આપી નાની કિંમત કઈ? કડા. શેમાં ફેરવવું પડે? કડામાં. તો 1 અંશ બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલી કડા? 60 પ્લસ 54 કડા તો છે જ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી બની? તો કે 114 કડા. ચલો કડાને સીધા રેડિયનમાં ફેરવો. 114 ભાગ્યા 60 ગુણ્યા પાઈ અપોન 180. હવે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર કરજો તમે. 114 ગુણ્યા પાઈની કિંમત કેટલી લખવાની? 3.14 ભાગ્યા 60 ભાગ્યા 180 કરશો એટલે આપણને થીટા મળશે 3.32 ગુણ્યા 10⁻² રેડિયન મળે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો હજી રકમ તો વાંચ્યા જ નથી, સમજ્યા જ નથી શું કહેવા માંગે છે. ધીમે ધીમે દાખલો ગણતા જઈએ તો જો પહેલેથી ફરીથી પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B એક સાથે ચંદ્રનું અવલોકન કરતા. તો આ પૃથ્વીનો વ્યાસાંત બિંદુ એક સાથે કોનું અવલોકન કર્યું? ચંદ્રનું અવલોકન કરતા. અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે આ ખૂણો આપ્યો 1 કડા જેટલો આતરે છે. હવે પછીનું વાક્ય વાંચો. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય. ચલો વિદ્યાર્થી મિત્રો કઈ થિયરી થઈ ગઈ? પહેલી થિયરી. પૃથ્વીનો વ્યાસ જેની સંજ્ઞા શું લખાય? સ્મોલ બી. તો સ્મોલ બી તને આપી દીધું 1.276 ગુણ્યા 10⁷ મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ચલો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર બોલે તો કેપિટલ ડી શોધવાનું છે. ચલો કેપિટલ ડી શોધવા માટેનું સૂત્ર શું હતું? ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. ચલો કેપિટલ ડી બરાબર શું લખતા હતા? કે બી અપોન થીટા. આપણે એવું લખ્યું હતું થીટા બરાબર બી અપોન ડી. તો ડી ને ડાયરેક્ટ કરતા બનાવી શું લખાય? બી અપોન થીટા. ચલો બી ની કિંમત 1.276 ગુણ્યા 10⁷ અપોન થીટા 3.32 ગુણ્યા 10⁻². ચલો આનું વિસ્તરણ કરશો તો 0.384 ગુણ્યા 10⁻². -2 ઉપર જાય તો +2 +2 +7 +9. એકમ શું મળે વિદ્યાર્થી મિત્રો? મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર પૂછે તો કેટલું અંતર મળી ગયું? 0.384 ગુણ્યા 10⁹ મીટર જેટલું મળે છે. આવો નાવો જ ફરીથી ઉદાહરણ નંબર 4 છે. ચલો હવે અહીંયાનો સમાધાન થાય. સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 દ્વિકડા છે. ચલો વિદ્યાર્થી મિત્રો કઈ થિયરી થઈ ગઈ? બીજી. તો ચલો આકૃતિ દોરો. આ હતી પૃથ્વી, અહીંયા આપણે ઊભા હતા, અહીંયા છે સૂર્ય. આનો આ ખૂણો આપ્યો. આ ખૂણો એટલે શું લખાય? આલ્ફા. ચલો આલ્ફા વિદ્યાર્થી મિત્રો કેટલો આપ્યો છે? 1920 દ્વિકડા. ચલો દ્વિકડાને શેમાં ફેરવવું પડે? રેડિયનમાં. ડાયરેક્ટ સ્ટેપ. તો શું લખાશે વિદ્યાર્થી મિત્રો? 1920 ભાગ્યા 3600 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયન. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કેલ્ક્યુલેટર તમે કરી શકો અને છેલ્લે પણ કરી શકો. અહીંયા કરવું હોય તો 1920 ગુણ્યા 3.14 ભાગ્યા 3600 ભાગ્યા 180 કરશો તો તમને આલ્ફા મળશે 9.31 ગુણ્યા 10⁻³ રેડિયન જેટલું મળશે.
0.00931 આવશે. 3 પોઈન્ટ આગળ લઈ લીધા. હવે ક્વેશ્ચન આગળ, હજી તો ક્વેશ્ચન વાંચ્યો જ નહીં હો, જો ક્વેશ્ચન સમજતા ગયા, આકૃતિ દોરતા ગયા. પહેલેથી સૂર્યના કોણીય વ્યાસનું માપ, કોણીય વ્યાસ એટલે આલ્ફા, 1920 સેકન્ડ છે. ચલો આગળ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર એટલે કેપિટલ ડી, અને કેપિટલ ડી તમને લોકોને આપ્યું 1.496 ગુણ્યા 1011 મીટર છે. તો સૂર્યનો વ્યાસ શોધો. થિયરી નંબર બીજી આવી ગઈ. સૂર્યનો વ્યાસ મતલબ આટલા વ્યાસને આપણે શું નામ આપતા હતા? સ્મોલ ડી. તો સ્મોલ ડી શોધવાનું છે, તો ડાયરેક્ટ કોઈ પણ ગ્રહનો વ્યાસ એટલે સૂર્યના વ્યાસનું સમીકરણ શોધો, તો કે આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. કોણીય વ્યાસ આલ્ફા બરાબર ડી અપોન કેપિટલ ડી હતું. આપણે ડાયરેક્ટ લખ્યું તો ડી બરાબર શું લખી શકાય? આલ્ફા ઇન્ટુ ડી. ચલો આલ્ફાની કિંમત 9.31 ગુણ્યા 10⁻³ કેપિટલ ડી 1.496 ગુણ્યા 1011 મીટર, અને આ બેનો ગુણાકાર કરશો એટલે તમારો આન્સર 1.39 ગુણ્યા 10⁹ મીટર મળશે. એકચ્યુઅલમાં 13.9 મળશે. 11 માંથી 3 ગયા તો 8 થાય, અને 1 પોઈન્ટ આગળ લઈ જાવ એટલે 10 ની કેટલી ઘાત થઈ જાય? 9. તો 9 ઘાત મીટર જેટલો આન્સર મળશે. બાય 1 ગેટ 1 કમ્પ્લીટલી ફ્રી. જો કમ્પ્લીટલી ફ્રીની સ્કીમ ચાલે છે. ઉદાહરણ 4 બેઠો જ સ્વાધ્યાયનો 24મો દાખલો છે. ખાલી ગ્રહ બદલાણા અને કિંમત બદલાણી. ચલ જોતા જઈએ. જ્યારે જુપિટર એટલે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ આકૃતિ દોરી. શું બોલ્યા? આ પૃથ્વી, અહીંથી આ જુપિટર, આટલું અંતર બોલે તો કેપિટલ ડી કહેવાય. તો કેપિટલ ડી કેટલું આપ્યું? 824.7 મિલિયન. મિલિયન એટલે 10�6 ઘાત કિલોમીટર, એટલે કિલોમીટરનું કિલોમીટર જ થશે. બિલિયન કે તો 10⁹, મિલિયન કે તો 10 ની કેટલી લખવાની? 6. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1000 મતલબ શું લખાય? 10⁵ મીટર. તો વિદ્યાર્થી મિત્રો કેટલું મળ્યું? તો કે 824.7 ગુણ્યા 10⁹ મીટર. 6 અને 3 આધાર સરખા, ઘાતોનો સરવાળો. ચલો હજી આગળ વાંચીએ ક્વેશ્ચન. ત્યારે કોણીય વ્યાસનું માપ, મતલબ આ દાખલાની અંદર પણ આલ્ફા આપેલો છે. બોલો આલ્ફા કેટલો આપ્યો છે? 35.72 દ્વિકળા. ચલો વિદ્યાર્થી મિત્રો, 35.72 દ્વિકળા છે. તો દ્વિકળાને રેડિયનમાં ફેરવવાની ડાયરેક્ટ સ્ટેપ શું શીખવાડ્યું? 35.72 ભાગ્યા 3600 ગુણ્યા પાઈ અપોન 180. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન કરો તો એ સાચું જ છે. બંને મેથડ એક જ છે. હું એટલા માટે આવી મેથડ શીખવાડું છું કે તમારે વેલ્યુ ગોખવી ના પડે અને ડાયરેક્ટ તમને મેથડ આવડી શકે માટે. ચલો તો આનું કેલ્ક્યુલેટર કરો. 35.72 ગુણ્યા 3.14 ભાગ્યા 3600 અને ભાગ્યા કેટલા કરો? 180. તો 174.099 ગુણ્યા 10⁻6 રેડિયન મળશે. આમે ખબર જ છે 35.72 ગુણ્યા 4.85 કરો એટલે 35 ચોક સમથિંગ મળે, અને 10⁻6 એમના એમ. હવે આગળનો ક્વેશ્ચન. તો જુપિટરનો વ્યાસ શોધો.
જુપિટરનો વ્યાસ મતલબ સ્મોલ ડી. તો જુપિટરનો વ્યાસ સ્મોલ ડી બરાબર આપણું સમીકરણ શું લખાય તો કે આલ્ફા ઇન્ટુ ડી. ચલો આલ્ફા 174.099 ગુણ્યા 10⁻6 કેપિટલ ડી 824.7 ગુણ્યા 10⁹ અને આ બેનો ગુણાકાર કરો એટલે તમને જુપિટરનો વ્યાસ મળશે 1.435 ગુણ્યા 10⁸ મીટર. ચલો વિદ્યાર્થી મિત્રો, મીટરને કિલોમીટરમાં ફેરવવું હોય તો શું મળશે? 3 ઘાત ઓછી. જો અહીંયા કિલોમીટર ને મીટર 3 વધારે, મીટર ને કિલોમીટર 3 ઘટાડી તો 10⁵ કિલોમીટર. ચોપડીની અંદર આ જવાબ છે એટલા માટે આપણે અહીંયા સુધી પહોંચ્યા, પણ તું અહીંયા સુધી દાખલો ગણે તો કોઈ ખોટું આપે નહીં. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આધારિત કેવા ટાઈપના દાખલા પૂછાય એ તમને લોકોને શીખવાડ્યા. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આવું જ કંઈક નવી વસ્તુ શીખવાડીશ. થેન્ક યુ વેરી મચ.